નમસ્તે. ચાલો આપણી પાસે ચિત્ર કેલેન્ડર છે. તમે બધાએ બરાબર જોઈ લીધું છે? સારું, તો હું જે પ્રશ્ન પૂછું ને એનો મને જવાબ આપવાનો છે. ચાલો, આ ચિત્ર તમને ક્યાંનું લાગે છે? રેલવે સ્ટેશન પર શું હોય? પછી બીજું પૂછપરછ વિભાગ હોય. પછી હા, બરાબર. હા, ચાલો અહીંયા એક ટ્રેન આવેલી છે, દેખાય છે બધાને? કયા નંબરના પ્લેટફોર્મ પર ઊભી છે? અને ટ્રેનનું નામ શું છે? વંદે ભારત. ખૂબ સરસ. જુઓ તો આ કુલી દેખાય છે? એ શું લઈને જાય છે? સામાન. તો આ દાદાએ કેમ નથી ઉચક્યો એ સામાન? એમનાથી નહીં ઉચકાતો. બરાબર છે, દાદા ઘરડા થઈ ગયા છે, બરાબર ને? એટલે એટલું બધું વજન ઉચકીને ના પણ ચલાય, એટલે એમણે કુલીની પાસે ઉચકાવ્યો છે. જુઓ તો આ લોકો બેઠા છે ને, એ બાકડાની પાછળ શું લખેલું છે? કચરો કચરા પેટીમાં નાખો. પછી અહીંયા શું લખેલું છે? વાંચો તો. અભય, રાધા, ફોરમ, યાચક. આ શું છે? પીવાનું પાણી. પીવાનું પાણી છે. તો આ છોકરો શું કરે છે? પાણી પીવે છે. પાણી ભરે છે. અહીંયા ઉપર જુઓ તો આ શું દેખાય છે? મોબાઈલ ચાર્જ. હા, એટલે રેલવે સ્ટેશનની ઉપર મોબાઈલ ચાર્જ કરવાની પણ સુવિધા હોય છે. જુઓ, આ કોના મોબાઈલ હશે? અહીંયા કોણે મૂકેલા હશે? હા, ચાલો આ જુઓ તો અહીંયા શું છે? નાસ્તો. આ નાસ્તા કોર્નરની અંદર કયા કયા નાસ્તા મળે છે? દાબેલી, બટાકા પૌવા, ગોટા, કોફી. પછી હજુ એક વસ્તુ મળે છે, મકાઈ. એક મકાઈના કેટલા રૂપિયા છે? 10. અને ગોટાના? ગોટાના 30. પછી જુઓ તો અહીંયા શું લખેલું છે? ગરમા ગરમ નાસ્તો. હા, ચાલો તો આપણે એક કોફી અને ગોટા લેવા હોય તો કેટલા રૂપિયા આપવા પડશે? 40 રૂપિયા. ચાલો 2 ચા લેવી છે, બરાબર, અને એક મકાઈ લેવું છે તો 30. ચાલો એક બટાકા પૌવા અને એક કોફી લેવી છે તો કેટલા રૂપિયા આપવા પડે? 35. સૂકા કચરા માટે કયા રંગની કચરા પેટી છે? ભૂરા. અને ભીના કચરા માટે? લીલા. ચાલો અહીંયા જુઓ તો, આ વાંચો શું લખેલું છે? અમદાવાદ, દિલ્હી. હા, તો અમદાવાદ દિલ્હી જતી ટ્રેન કેટલા વાગે આવશે? ચાલો પછી અમદાવાદ, મુંબઈ. કેટલા વાગે આવશે? ચાલો પછી આગળ વાંચો. અમદાવાદ, કલકત્તા 4 વાગે. જયપુર, મુંબઈ 8:30. ખૂબ સરસ. અહીંયા જુઓ શું લખેલું છે? વેઇટિંગ રૂમ. પછી પીવાનું પાણી. શૌચાલય, કેન્ટીન. અહીંયા વાંચો તો શું લખેલું છે? સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત. ચાલો અહીંયા લખેલા વાક્ય વાંચો. ભોજન તૈયાર થાય છે, ફોરમ દોડતી આવે છે, મૌલિક રોટલો ખાય છે. આ શું છે? ટિકિટ બારી. તો ત્યાં શું મળતું હશે? ટિકિટ. વેરી ગુડ. જુઓ તો આ ટિકિટ ચેકર છે ને, શું ચેક કરતા હશે? ટિકિટ. કેમ ચેક કરતા હોય? કોઈ ટિકિટ વગર ઘૂસી જાય. હા, એટલા માટે ટિકિટ ચેક કરતા હોય. જુઓ તો અહીંયા જુઓ, આ શું છે? પૂછપરછ. તો ત્યાં શું કરતા હશે? પૂછે. શું પૂછતા હશે? ટ્રેન કેટલા વાગે આવવાની છે? કેટલા વાગે જશે? હા, ટ્રેન સંદર્ભની જે માહિતી જોઈતી હોય તે આપણને અહીંયાથી મળે. ચાલો આ શબ્દ વાંચશો? વાંચો જોઈએ. મૌન
આ શું છે? બુક સ્ટોલ. ત્યાં શું મળે? બુક. શાની બુક મળતી હશે? વાંચવાની, વાર્તાની ચોપડી, કવિતાની. બરાબર. અહીંયા જુઓ તો આ કાકા ફોન પર શું વાત કરતા હશે? પછી બીજું શું કહેતા હશે? કશુંક લાવવાનું છે. ગુડ. ચાલો, આ કેલેન્ડર કયા માસનું છે? ફેબ્રુઆરી અને વર્ષ કયું? 2026. સરસ. આ મહિનામાં કોઈ તહેવાર આવે છે? હા. કયો તહેવાર? મહાશિવરાત્રી. કઈ તારીખે છે? જુઓ. 15 તારીખ ગઈ કે આવશે? ખૂબ સરસ. ચાલો પછી અહીંયા જુઓ તો અહીંયા કઈ તિથિ લખેલી છે? મહાવતેરસ. ચાલો, આ મહિનાની અંદર મંગળવારે કઈ કઈ તારીખ આવે છે? 3, 10, 17, 24. પછી આ મહિનામાં કેટલા બુધવાર આવે છે? 4, અને આ મહિનામાં કુલ કેટલા દિવસ છે? 28. ચલો, શનિવારે કઈ કઈ તારીખ આવે છે? 7, 14, 21, 28. ચાલો, 27 તારીખે કઈ તિથિ છે? ફાગણ સુદ 11. 5 તારીખે? મહાવત ચોથ. વેરી ગુડ. ચાલો, 17ની તરત પછી કઈ તારીખ છે? 18. અને 17ની તરત પહેલા? 16. ચાલો, 10 અને 12ની વચ્ચે કઈ તારીખ છે? 17 અને 19ની વચ્ચે? 26 પછી તરત કઈ સંખ્યા છે? 27. અને 26ની તરત પહેલા? 25. વેરી ગુડ.